પોલીસ સ્ટેશનનો વડો કોણ હોય છે? એ. ડીએસપી, બી. પીએસઆઈ, સી. પીઆઈ, ડી. કોન્સ્ટેબલ. જવાબ બી. પીએસઆઈ. એફઆઈઆરનો સંપૂર્ણ અર્થ શું છે? એ. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, બી. ફાઇનલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ, સી. ફાસ્ટ ઇન્ક્વાયરી રિપોર્ટ, ડી. ફર્સ્ટ ઇન્ક્વાયરી રેકોર્ડ. જવાબ એ. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. એફઆઈઆર કઈ કલમ હેઠળ નોંધાય છે? એ. આઈપીસી 302, બી. સીઆરપીસી 154, સી. આઈપીસી 144, ડી. સીઆરપીસી 41. જવાબ બી. સીઆરપીસી 154. પોલીસ સ્ટેશનમાં જનરલ ડાયરીને શું કહે છે? એ. એફઆઈઆર રજિસ્ટર, બી. કેસ ડાયરી, સી. રોજનામચું, ડી. ચાર્જશીટ. જવાબ સી. રોજનામચું. આરોપીની ધરપકડ કોણ કરી શકે છે? એ. માત્ર પીએસઆઈ, બી. માત્ર પીઆઈ, સી. કોઈપણ પોલીસ અધિકારી, ડી. માત્ર ડીએસપી. જવાબ સી. કોઈપણ પોલીસ અધિકારી. આરોપીને કેટલા કલાકમાં કોર્ટમાં રજૂ કરવો ફરજિયાત છે? એ. 12, બી. 18, સી. 24, ડી. 48. જવાબ સી. 24. પોલીસ સ્ટેશનમાં પુરાવા રાખવાની જગ્યા શું કહેવાય છે? એ. રેકોર્ડ રૂમ, બી. હવાલાત, સી. માલખાનું, ડી. કંટ્રોલ રૂમ. જવાબ સી. માલખાનું. ચાર્જશીટ ક્યારે દાખલ થાય છે? એ. એફઆઈઆર પહેલાં, બી. તપાસ શરૂ થતાં, સી. તપાસ પૂર્ણ થયા બાદ, ડી. સજા પછી. જવાબ સી. તપાસ પૂર્ણ થયા બાદ. પોલીસ સ્ટેશનની હદને શું કહે છે? એ. સીમા, બી. અધિકાર ક્ષેત્ર, સી. વિસ્તાર, ડી. બીટ. જવાબ બી. અધિકાર ક્ષેત્ર. આઈપીસીનો અર્થ શું છે? એ. ઇન્ડિયન પોલીસ કોડ, બી. ઇન્ડિયન પીનલ કોડ, સી. ઇન્ડિયન પબ્લિક કોડ, ડી. ઇન્ડિયન પ્રોસિજર કોડ. જવાબ બી. ઇન્ડિયન પીનલ કોડ. મહિલા આરોપીની ધરપકડ કોણ કરી શકે છે? એ. પુરુષ કોન્સ્ટેબલ, બી. મહિલા પોલીસ, સી. પીએસઆઈ, ડી. ડીએસપી. જવાબ બી. મહિલા પોલીસ. પોલીસ સ્ટેશનમાં હવાલાત શું છે? એ. રેકોર્ડ રૂમ, બી. સ્ટાફ રૂમ, સી. આરોપી રાખવાની જગ્યા, ડી. શસ્ત્રાગાર. જવાબ સી. આરોપી રાખવાની જગ્યા. પોલીસ ફરિયાદને સામાન્ય રીતે શું કહે છે? એ. અરજી, બી. એફઆઈઆર, સી. નોટિસ, ડી. ચાર્જ. જવાબ બી. એફઆઈઆર. પોલીસ સ્ટેશનનો સ્ટાફ રજિસ્ટર કઈ માટે હોય છે? એ. ગુના નોંધવા, બી. હાજરી માટે, સી. પુરાવા માટે, ડી. એફઆઈઆર માટે. જવાબ બી. હાજરી માટે. સીઆરપીસીનો અર્થ શું છે? એ. ક્રિમિનલ પ્રોસિજર કોડ, બી. સિવિલ પ્રોસિજર કોડ, સી. ક્રાઇમ પોલીસ કોડ, ડી. ક્રિમિનલ પીનલ કોડ. જવાબ એ. ક્રિમિનલ પ્રોસિજર કોડ. પોલીસ સ્ટેશનમાં નાઇટ પેટ્રોલિંગ કોણ કરે છે? એ. પીએસઆઈ, બી. પીઆઈ, સી. કોન્સ્ટેબલ, ડી. ડીએસપી. જવાબ સી. કોન્સ્ટેબલ. બિનજામીનપાત્ર ગુનો શું છે? એ. જામીન મળતા ગુના, બી. નાનો ગુનો, સી. ગંભીર ગુનો, ડી. નાગરિક ગુનો. જવાબ સી. ગંભીર ગુનો. એફઆઈઆર નોંધવાનો ઇનકાર કરવો કાયદેસર છે? એ. હા, બી. ના, સી. ખાસ કેસમાં, ડી. ડીએસપીના આદેશથી. જવાબ બી. ના. પોલીસ સ્ટેશનમાં શસ્ત્રો ક્યાં રાખવામાં આવે છે? એ. માલખાનું, બી. હવાલાત, સી. શસ્ત્રાગાર, ડી. રેકોર્ડ રૂમ. જવાબ સી. શસ્ત્રાગાર. તપાસનો મુખ્ય હેતુ શું છે? એ. સજા આપવી, બી. પુરાવા એકઠો કરવો, સી. એફઆઈઆર રદ કરવી, ડી. કેસ બંધ કરવો. જવાબ બી. પુરાવા એકઠો કરવો.